શું કહું બહેનજી, અમારી વહુ તો બસ ઓફિસમાં જ લાગેલી રહે છે. ઘર ગૃહસ્થી સાથે તો જાણે એને કોઈ લેવાદેવા જ નથી રહ્યા. ખાવા પીવાનું પણ સમયસર નથી મળતું. વસુધાજીએ ચાની ચુસ્કી લેતા પોતાની આદત મુજબ ફરિયાદોનું પોટલું ખોલી દીધું. તેમની બાજુમાં જ સોફા પર બેઠેલી જુહી ચૂપચાપ શાકભાજી સુધારી રહી હતી. ચપ્પુનો હળવો અવાજ રૂમની શાંતિમાં સ્પષ્ટ સંભળાતો હતો. જેવી સાસુની આ વાતો તેના કાને પડી, તેના હાથ એક ક્ષણ માટે રોકાઈ ગયા. તેણે હળવેકથી માથું ઊંચકીને વસુધાજી સામે જોયું, જાણે કંઈક કહેવા માંગતી હોય. પણ બીજી જ ક્ષણે તેણે પોતાની જાતને સંભાળી લીધી અને ફરીથી શાક સુધારવા લાગી. વસુધાજીએ તેની તરફ એક નજર પણ ના નાખી, જાણે જુહી ત્યાં હાજર જ ન હોય. તે પોતાની સહેલી તરફ મોઢું રાખીને સતત બોલતી જતી હતી, હવે તમે જ કહો, અમે તો જૂના વિચારોના માણસો છીએ. અમારા સમયમાં તો વહુઓ સવારથી સાંજ સુધી ઘર સંભાળતી હતી અને અહીં જુઓ, મેડમને ઓફિસમાંથી જ નવરાશ નથી મળતી. તેમની સહેલી પણ હામી ભણતા માથું હલાવતી હતી અને વચ્ચે વચ્ચે, હા, આજકાલની છોકરીઓ આવી જ હોય છે, કહીને તેમની વાતોમાં વધુ રંગ પૂરતી હતી. જુહી બધું સાંભળી રહી હતી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા, પણ તેની આંખોમાં હળવી ભીનાશ જરૂર દેખાતી હતી. તે દરેક શાકભાજીના ટુકડા સાથે જાણે પોતાના મનની અકળામણને પણ કાપવાની કોશિશ કરી રહી હતી. રૂમનું વાતાવરણ ધીરે ધીરે ભારે થઈ રહ્યું હતું, પણ વસુધાજીને જાણે એનાથી કોઈ ફરક જ પડતો નહોતો. ત્યારે જ દરવાજાની ઘંટેડી વાગી. જુહીએ જલ્દીથી હાથ ધોયા અને દરવાજો ખોલવા ઊભી થઈ. સામે અજય ઊભો હતો, ઓફિસથી થાકેલો પણ ચહેરા પર હળવી મુસ્કાન સાથે. જુહીએ દરવાજો ખોલતા બસ એટલું જ કહ્યું, આવી ગયા તમે? અને બાજુ પર હટી ગઈ. અજય જેવો અંદર આવ્યો, વસુધાજી ચૂપ થઈ ગયા. હમણાં થોડી ક્ષણો પહેલા જે અવાજ ઊંચો હતો, હવે તે એકદમ સામાન્ય થઈ ગયો હતો. તેમણે ચહેરા પર બનાવટી સહજતા લાવતા કહ્યું, આવી ગયો બેટા? આજે થોડું મોડું થઈ ગયું કે શું? અજયે બેગ સોફા પર રાખતા જવાબ આપ્યો, હા મમ્મી, આજે ઓફિસમાં થોડું કામ વધારે હતું. પછી તેણે એક નજર જુહી તરફ નાખી, જે પાછી કિચનમાં જઈને ચૂપચાપ શાક સુધારવા લાગી હતી. વસુધાજીએ હસતા હસતા કહ્યું, થાકી ગયો હોઈશ, પહેલા હાથ મોઢું ધોઈ લે, હું ચા બનાવી દઉં છું. તેમના અવાજમાં હવે કોઈ ફરિયાદ નહોતી, જાણે કંઈ થયું જ ન હોય. જુહીએ આ બધું જોયું પણ કંઈ કહ્યું નહીં. તે જાણતી હતી કે અજયની સામે તેની સાસુ ક્યારેય તેની બુરાઈ નથી કરતી અને આ જ વાત તેને અંદરથી વધુ ખૂંચતી હતી. તેના મનમાં કેટલાય સવાલો ઉઠતા, પણ તે દર વખતની જેમ ચૂપ રહેવું જ યોગ્ય સમજતી. અજય હાથ મોઢું ધોઈને આવ્યો અને સોફા પર બેસી ગયો. તેણે ધીમેથી અવાજ આપ્યો, જુહી, તું પણ આવી જા, સાથે ચા પીએ. જુહીએ રસોડામાંથી જ જવાબ આપ્યો, તમે પી લો, હું અત્યારે કામ પૂરું કરી લઉં પછી આવું છું. તેનો અવાજ એકદમ સામાન્ય હતો, પરંતુ તેની અંદર ચાલી રહેલી હલચલને કોઈ સમજી શકતું નહોતું. તે નહોતી ઈચ્છતી કે ઘરનું વાતાવરણ બગડે, એટલે તેણે પોતાની વાતો પોતાના સુધી જ રાખી લીધી. રૂમમાં બધું સામાન્ય દેખાતું હતું, પણ એ શાંતિ પાછળ ઘણું બધું વણકહ્યું છુપાયેલું હતું. વસુધાજીનો આ જ સ્વભાવ હતો. તે અવારનવાર જુહીની પાછળ પડી રહેતી. ક્યારેક મીઠું ઓછું હોવા પર મેણું મારતી તો ક્યારેક કપડાં બરાબર ન ગોઠવવા પર ટોકતી. જુહીને હવે આ વાતોની આદત પડી ગઈ હતી, છતાં દરેક વખતે દિલના કોઈ ખૂણે પીડા જરૂર થતી. એક દિવસની વાત છે, જુહી સવારે વહેલી ઉઠીને ઓફિસ ગઈ હતી અને ત્યાં પણ આખો દિવસ કામનું ઘણું દબાણ હતું. સાંજે જ્યારે તે થાકીને ઘરે પાછી ફરી, ત્યારે તેણે વિચાર્યું કે થોડો આરામ કરી લે. પણ જેવી તેણે બેગ મૂકી, વસુધાજીનો અવાજ આવ્યો, આવી ગયા મેડમ? હવે જરા કિચનમાં પણ ધ્યાન આપી દો, શાક હજુ સુધી સુધરાયું નથી. જુહીએ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ દુપટ્ટો સરખો કર્યો અને કિચનમાં જતી રહી. તેણે જલ્દી જલ્દી શાક સુધારવાનું શરૂ કર્યું. ત્યારે જ વસુધાજી પાછળ આવીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા, આટલું તે શું થાકી જવાય છે ઓફિસમાં? અમે પણ ઘર સંભાળ્યું છે, ક્યારેય એવું નથી થયું કે કામ છોડીને બેસી જઈએ. જુહીના હાથ ચાલતા રહ્યા પણ મન ક્યાંક બીજે જ હતું. તે કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો જાણે ગળામાં જ અટકી ગયા. તેણે ચૂપ રહેવું જ બહેતર સમજ્યું. રાતનું જમવાનું બનાવતા બનાવતા ઘણું મોડું થઈ ગયું. બધાને પીરસ્યા પછી જ્યારે તે પોતે જમવા બેઠી,
ત્યાં સુધીમાં તેની ભૂખ પણ અડધી મરી ચૂકી હતી. શરીર થાકથી તૂટી રહ્યું હતું, આંખો આપોઆપ બંધ થઈ રહી હતી. છતાં જમવાનું પૂરું કરતા જ તે ઉઠી અને વાસણ સમેટવા લાગી. તેના હાથ ઝડપથી ચાલતા હતા કારણ કે તે બસ જલ્દી બધું કામ પૂરું કરીને પોતાના રૂમમાં જવા માંગતી હતી. એક દિવસ જુહીની તબિયત ઠીક નહોતી. સવારથી જ તેને હળવો તાવ અને થાક અનુભવાતો હતો. તેમ છતાં તે ગમે તેમ કરીને ઓફિસનું કામ પતાવી ઘરે આવી. ઘરે આવીને તેણે વિચાર્યું કે થોડો આરામ કરે, પણ મનની બેચેની તેને શાંતિથી બેસવા દેતી નહોતી. સાંજે તેની ઓફિસમાં સાથે કામ કરતી તેની સહેલી તાન્યા તેને મળવા માટે ઘરે આવી. જુહીએ દરવાજો ખોલ્યો તો તાન્યાએ તેના ચહેરાનો થાક જોઈને પૂછ્યું, શું થયું? તબિયત ઠીક નથી લાગતી. જુહી હળવી મુસ્કાન સાથે બોલી, બસ થોડો તાવ છે, બાકી ઠીક છું. બંને અંદર આવીને બેઠા. જુહી સોફાને ટેકો દઈને બેસી ગઈ અને તાન્યા તેની પાસે બેસીને તેની ખબર અંતર પૂછવા લાગી. થોડી વાર સુધી બંને ઓફિસની વાતો કરતી રહી, પછી ધીરે ધીરે વાત ઘર તરફ વળી. જુહી પણ આટલા દિવસોનું મન હળવું કરવા લાગી. તેના અવાજમાં થાક હતો, પણ તાન્યા સામે તે ખુલીને બોલી શકતી હતી. ત્યારે જ સાસુનો અવાજ આવ્યો, વહુ, હવે આખો દિવસ સહેલી સાથે બેસીને ગપ્પા જ મારતી રહીશ કે શું? સાંજ પડી ગઈ છે, હવે તારી સહેલીને વિદાય કર અને ડિનર બનાવવાની તૈયારી કર. વસુધાજીએ જુહીને મેણું માર્યું તો જુહી થોડી શર્મિંદી થઈ ગઈ. તેની સહેલી તાન્યા ઊભી થઈને વિદાય લેતા બોલી, સારું, તો હું નીકળું છું. તે જલ્દીથી ત્યાંથી નીકળી ગઈ. જુહી તેની સાસુને બોલી, મમ્મીજી, તાન્યા સામે મેં તમને કંઈ ના કહ્યું, પણ આવી રીતે મારી સહેલી સામે મને મેણું મારવું ક્યાં સુધી યોગ્ય હતું? એ તમારા વિશે શું વિચારતી હશે? વસુધાજી મોઢું બગાડતા કહેવા લાગ્યા, મને કોઈ પરવા નથી કે કોઈ મારા વિશે શું વિચારે છે. આ ઘર મારું છે. મારા ઘરમાં મારે કોની સાથે શું વાત કરવી, એ શીખવનારી તું કોણ છે? એક તો ના પાડવા છતાં ઓફિસમાં કામ કરે છે, ઉપરથી પોતાની સહેલીઓને ઘરે બોલાવે છે. આ મારું ઘર છે કે કોઈ રેસ્ટોરન્ટ? આટલું કહીને વસુધાજી ત્યાંથી ચાલ્યા ગયા, તો જુહીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. પણ તેણે સાસુ સાથે ઝઘડવું યોગ્ય ન સમજ્યું અને પોતાના રૂમમાં જઈને ગુસ્સામાં બેસી ગઈ. આખરે અડધા કલાક પછી જ્યારે તેનું મન થોડું શાંત થયું, ત્યારે તે કિચનમાં ગઈ અને રાતના જમવાની તૈયારી કરવા લાગી. અહીં વસુધાજી સાંજથી જ બબડાટ કરી રહ્યા હતા. ત્યારે જુહી પણ ચૂપ ન રહી શકી અને તેણે કરારો જવાબ આપતા કહ્યું, મમ્મીજી, આ ઘર ફક્ત તમારું નથી પણ મારું પણ છે. તમે પણ આ ઘરમાં વહુ બનીને આવ્યા હતા અને હું પણ આ ઘરની વહુ જ છું. તો હું મારી સહેલીઓને મળવા માટે અહીં બોલાવી શકું છું. આટલો તમાશો ના કરો. આવી હરકતોને કારણે જ વહુઓ ઘર છોડવા મજબૂર થઈ જાય છે. જ્યારે તેણે ઊંચા અવાજે આ વાત કહી, ત્યારે જઈને તેની સાસુ થોડી શાંત થઈ. તેની સાસુ હંમેશા આવું જ કરતી, નાની નાની વાતો માટે પણ તેની પાછળ પડી જતી અને ગુસ્સામાં ગમે તેમ સંભળાવતી. જ્યારે એકવાર જુહી સામો જવાબ આપતી, ત્યારે જઈને તે થોડી વાર માટે ચૂપ થતી. બીજા દિવસે જ્યારે તે ઓફિસ ગઈ, ત્યારે તાન્યાએ તરત જ તેનો હાથ પકડીને કહ્યું, યાર, તારી સાસુ કેટલી તેજ છે, તું તેમની સાથે કેવી રીતે રહે છે? ત્યારે તે ઊંડો શ્વાસ છોડતા બોલી, મમ્મીજીને મારું જોબ કરવું ગમતું નથી, કદાચ એટલે જ તે મારી સાથે હંમેશા આવો રૂખો વ્યવહાર કરે છે. જો જોબ છોડી પણ દઉં તો પણ કોઈને કોઈ વાત માટે નારાજ જ રહેશે. એટલે હું મારી મરજીનું જ કરું છું. તાન્યા તેને સમજાવતા બોલી કે, પહેલાં મારી સાસુ પણ મારી જોબની વિરુદ્ધમાં હતા. પછી મેં તેમને કહ્યું કે મમ્મીજી, હું તમને પણ મારા પગારમાંથી કંઈક આપી દઈશ. ત્યારે જઈને તે થોડા શાંત થયા છે. તું પણ તારા પગારમાંથી થોડું તેમને કેમ નથી આપી દેતી? સાસુને પગાર આપો, ત્યારે જ તે ખુશ થાય છે અને ખુશી ખુશી વહુને કામ કરવા દે છે. આ સાંભળીને જુહી વ્યંગમાં હસી પડી અને કહેવા લાગી, ખબર છે તાન્યા, ક્યારેક સાસુ આખો પગાર લીધા પછી પણ ખુશ નથી થતી. મેં પણ શરૂઆતમાં એવું જ કર્યું હતું. હું મારો આખો પગાર લાવીને સાસુના હાથમાં મૂકી દેતી હતી, પણ છતાં તેમના મેણા ટોણામાં કોઈ ઘટાડો આવતો નહોતો. તે કહેતા હતા કે તું મને રૂપિયા આપીને ખરીદવા માંગે છે કે શું? ત્યારે ધીરે ધીરે મેં મારા મનને કઠોર બનાવ્યું અને તેમને રૂપિયા આપવાનું બંધ કર્યું. જ્યારે મેણા સાંભળવાના જ છે, તો હું તેમને રૂપિયા પણ શું કામ આપું? હવે હું મારી જિંદગી મારી શરતો પર જીવું છું.
જેને જે બોલવું હોય તે બોલતા રહે. માની લો કે આપણે બહાર કોઈ લડાઈ ઝઘડો સાંભળીએ છીએ, તો તેની અસર શું આપણે આપણા પર થવા દઈશું? ના ને, બસ, મેં પણ એ જ સમજી લીધું છે કે કોઈ ગમે તેટલું બોલે, હું તેને દિલ પર નહીં લઉં. તાન્યાએ ધીમેથી તેની હથેળી દબાવતા કહ્યું, ચાલ, તેં તારી જિંદગીની દિશા તારા હિસાબે નક્કી કરી લીધી. એનાથી સારી વાત બીજી શું હોઈ શકે? જુહીના જીવનમાં પણ સંઘર્ષ તો ઘણા હતા, પણ તેણે પોતાની સીમાઓ નક્કી કરી લીધી હતી. એટલે હવે તેને બહુ પરેશાની થતી નહોતી. મિત્રો, તમને શું લાગે છે? જો વહુ કમાયા પછી પોતાનો આખો પગાર સાસુના હાથમાં મૂકી દે, તો શું એનાથી સાસુ ખુશ થઈ જાય છે? તમે તમારા વિચારો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.